કે દાદા હનુમાનજીની જન્મ જયંતિ હોય અને હનુમાન પણ કેવો કે ભલા માણસ જેથી દરિયો ઓળંગવાનું થયું, રામકાજ કરવાનું થયું, ત્યારે બધા વાનર બેઠા હતા, આમ દરિયા આમું જોતા હતા કે કોણ જાય છે લંકા. અને તેથી બધા વાનર એટલું કીધું કે નલ નલ તું જઈશ કે હું અડધે જ જઈ શકીશ, હું આખો દરિયો ન ઠપી શકું. તેથી જાંબુવંતજીએ કીધું કે અંગદ તું હું જઈ તો આપું લંકા, હું પાછો ન આવી શકું. અને તેથી બધા વાનર બેઠા બેઠા વિચાર કરે છે. તઈ જાંબુવંતજી બોલ્યા કે આપણા વચ્ચે એક છે ઈ આદિ અને અનંત છે, ઈ ધારે તો લંકાના મૂળિયા ઉખેડી નાખે, ઈ જો ધારે ને તો ભલા મારા કઈક રાવણ નામ જો મૂળિયા ઉકેડી અને રામના પગમાં નાખી દે. કે કોણ કે જો બેઠો હનુમાન, ઈ આ સમુદ્ર તો નહીં પણ આ પૃથ્વી મુઠ્ઠીમાં લઈને વિયો જાય. અને તેથી હનુમાનજીને જાંબુવંતજી કે હે બાપ હનુમાન તું જાગ, તું કોણ છો, તું તારી શક્તિ ઓળખ. અને તેથી કહેવાય પહાડની માટે હનુમાનજી ગયા છે અને જય શ્રી રામ બોલી અને વિકરાળ રૂપ ધારણ કર્યું બજરંગીઓ. અને તેથી કહેવાય કે જંપ મારી અને એકલું કહેતા હતા હનુમાનજી હું ધારું ને તો આવા એક નહીં પણ અનંત રાવણને ઝાલી અને એને કહેવાય કે બે ભાગ કરી નાખું અને કહેવાય કે રામ કાજ પૂરું કર્યું. તો એ હનુમાનજી છે ભલામણા. જ્ઞાન ગુણ સાગર જય નબી સતી લોક ઉજાગર જય